અને હવે વાત કરીશું ટોર્નેડોની. ટોર્નેડો વાવાઝોડું આમ તો અમેરિકામાં ફૂંકાતું હોય છે, પરંતુ કુદરતનો અવિસ્મરણીય નજારો જોવા મળ્યો ગુજરાતમાં. જી હા, રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જોવા મળ્યો છે આ અલૌકિક નજારો. વાત ગઈકાલ સાંજની છે કે જ્યાં રાજકોટ અમદાવાદ હાઈવે પર સાયલા નજીક મિની ટોર્નેડો જોવા મળ્યું. ટોર્નેડો જેવા દ્રશ્યો સર્જાતા થોડીવાર માટે વાહનના પૈડા થંભી ગયા હતા. અમેરિકા જેવા દ્રશ્યો ગુજરાતમાં સર્જાતા નાગરિકોમાં પણ ભારે કુતૂહલ જોવા મળ્યું. દાવો છે કે મિની ટોર્નેડોના કારણે ભારે વરસાદ અને મસમોટા કરા પણ પડ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ જાણે કે આકાશમાંથી વાદળોથી ગૂંથાયેલી દોરી જમીન પર ઉતરતી હોય તેવું લાગી રહ્યું છે. આ મિની ટોર્નેડોના પગલે હાઈવે પર આંધીનો માહોલ સર્જાયો હતો. પવનની તીવ્ર ગતિને પગલે ધૂળની ડમરી ઉડી હતી. ડિવાઈડર પર લગાવવામાં આવેલ છોડ ઉખડીને ફેંકાઈ ગયા હતા. કુદરતનું આ સ્વરૂપ જોઈને આખા હાઈવે પરના વાહનો થંભી ગયા હતા. આ મિની ટોર્નેડો થોડીવાર પછી આગળ વધી પેટ્રોલ પંપ પાસે ભારે તારાજી સર્જતો જોવા મળ્યું હતું. સતત વીજળીના કડાકા, ભારે વરસાદ સાથે મસમોટા કરાએ લોકોના જીવ તાળવે ચોંટાડ્યા હતા. હવામાન વિભાગના અધિકારીના કહેવા અનુસાર હાલની સ્થિતિમાં એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ફનલ ક્લાઉડ બનતા હોય છે. આ ફનલ ક્લાઉડની ઊંચાઈ જમીનથી લગભગ 1000થી 1500 મીટર હોય છે, જેના કારણે વાદળો જમીન સુધી ખેંચાય છે અને આ દ્રશ્યને ફનલ ક્લાઉડ કહેવાય છે. ભારે પવનના કારણે જાનહાનિ પણ સર્જાઈ શકે છે. આ સાથે વીજળીના કડાકા ભડાકા થતા પણ જોવા મળે છે. તો આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે જાણે કે મિની ટોર્નેડોનું દ્રશ્ય સર્જાયું હતું. અદ્ભુત નજારો મોબાઈલ કેમેરામાં લોકોએ કેપ્ચર કર્યો હતો. દાવો છે કે અહીંયા કરા સાથે ધોધમાર વરસાદ પણ ખાબક્યો હતો.